નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતમાં સોનાને લઈને હંમેશા ક્રેઝ જોવા મળતો હોય છે। ભલે ને સોનાના ભાવ ગમે તેટલા આસમાને પહોંચી જાય, પરંતુ ભારતીયો દરેક વાર તહેવારે પ્રસંગે સોનાની ખરીદી કરતા હોય છે, જે ફક્ત આપણી સંસ્કૃતિનો જ એક ભાગ નથી, પરંતુ એક સારા રોકાણનો વિકલ્પ પણ છે। લોકો ઘરેણાં, સિક્કા અને બિસ્કિટના રૂપમાં સોનું ખરીદે છે અને પોતાના ઘરમાં સંગ્રહિત કરતા હોય છે। જેમ કે થોડા દિવસ પહેલા આપણે જોયું કે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 75,000 હતો, જે હવે 1,20,000 પણ પાર કરી ગયો છે। અને આવામાં વળી સોનાના ધંધાર્થીઓ અને માર્કેટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે સોનાનો ભાવ તો આગામી દિવસોમાં 2 લાખ રૂપિયા થવાના છે અને આશા આવી છે અને આ જ બધા કારણોસર લોકો હવે સોનું ખરીદવા લાગ્યા છે। સોનાના ભાવ અત્યારે ઝડપભેર વધી રહ્યા હોવા છતાં પણ લોકો તહેવારોની આ સિઝનમાં સોનાના ઘરેણાં અને અસલી સોનું ખરીદી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે સોનાના સંગ્રહને લઈને પણ એક ચોક્કસ મર્યાદા છે? તો ચાલો જાણીએ કે ઘરમાં આપણે કેટલું સોનું સંગ્રહિત કરી શકાય છે અને તેના માટેના નિયમો શું છે। આમ તો ઘરે સોનું સંગ્રહ કરવું એક સારો રોકાણનો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેના માટે પણ કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। તમારા રોકાણને સુરક્ષિત રાખવા માટે ઘરે સોનું રાખવા માટેની મર્યાદાઓ અને કર નિયમોને સમજવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો તમે જણાવી દઈએ કે ભારત સરકારના આવકવેરાના કાયદા હેઠળ ઘરમાં સોનાના સંગ્રહ માટે ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ભારત સરકારના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘરમાંનું સોનું કે પછી આભૂષણ રાખવાની કોઈ મર્યાદા નથી। શરત એટલી જ છે કે તે વારસા સહિતના આવકના યોગ્ય સ્ત્રોત વડે ખરીદવામાં આવ્યું હોવું જોઈએ। જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના જણાવ્યા પ્રમાણે જાહેર કરાયેલી આવક મુક્તિ પ્રાપ્ત આવક, જેમ કે કૃષિની આવક હોય, યોગ્ય ઘરેલું બચત અથવા તો સ્પષ્ટ સ્ત્રોતોમાંથી મેળવેલી કાયદેસરની વારસાગત સંપત્તિમાંથી મળેલું સોનું એ કરપાત્ર નથી હોતું। નિયમોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઘરની ચકાસણી દરમિયાન જે મળેલા સોનાના દાગીનાનો જથ્થો હોય તે નિર્ધારિત મર્યાદાથી ઓછો હોય તો પણ અધિકારીઓ તેને જપ્ત કરી શકતા નથી। કોઈ પણ વ્યક્તિ તેની આવકના અનુસાર ગમે તેટલું સોનું ખરીદી શકે છે અથવા તો રાખી શકે છે, પરંતુ જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે તેમને તેનો સ્ત્રોત જાહેર કરવો પડશે। જરૂરી હોય અને વિનંતી કરવામાં આવે તો તમે બિલ અને રસીદો પણ બતાવી શકો છો। દેશના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર એક વિવાહિત મહિલા 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે, એક અપરિણીત મહિલા 250 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે। જ્યારે વાત કરીએ પુરુષોની, તો પુરુષ પરિણીત હોય કે અપરિણીત, બંને પ્રકારના પુરુષો 100 ગ્રામ જેટલું જ સોનું રાખી શકે છે। જ્યારે કોઈ પણ રેડ પડે, દરોડો પડે કે પછી પૂછપરછ દરમિયાન મહિલાઓ અને પુરુષો બંને સોનાની આ સૂચિત માત્રાનો પુરાવો આપવો જરૂરી નથી। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના એસોસિએશનના પ્રવક્તા સુરેન્દ્ર મહેતાએ આ વિશે એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ વખતે નવરાત્રી અને દશેરા દરમિયાન સોનાના બિસ્કિટ અને સિક્કા મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે। ઘરેણાંની માંગ ઘટી રહી છે, પરંતુ સોનામાં રોકાણ વધી રહ્યું છે। લોકો ઘરેણાં ઓછા અને બિસ્કિટ તેમજ સિક્કા વધારે ખરીદી રહ્યા છે। હાલમાં લોકો માર્કેટમાંથી 1 કે 2 ગ્રામના સોનાના સિક્કા વધારે ખરીદી રહ્યા છે। જોકે સોનાના ભાવ ઝડપભેર વધી રહ્યા છે, ત્યારે બહાર જતી વખતે તેના દાગીના પહેરવા કે સોનું ઘર પર રાખવું તેને પણ એક પડકાર તેમજ ચિંતાનો વિષય ગણવામાં આવી રહ્યો છે। કારણ કે સોનાના ભાવ વધી રહ્યા છે ત્યારે ઘરેણાંમાં રોકાણ કરવાનો કોઈ અર્થ નથી એવું બધાને લાગતું હોય છે, કારણ કે ભાવ તો સતત વધતો રહેશે તો તમે ઘરેણાં પહેરીને બહાર નહીં જઈ શકો, પરંતુ તમારી પાસે જો સોનાના બિસ્કિટ હશે તો તમને એ સોનાનો ભાવ નહીં ચૂકવવો પડે। તો બિસ્કિટ અને સિક્કાને ગમે ત્યારે વેચીને એક્સચેન્જ પણ કરી શકાય છે। જોકે આ સિવાય હાલમાં તો સોનાની ખરીદી વધી રહી છે, ખાસ કરીને જે ડિજિટલ ગોલ્ડ છે અને આના સાથે સોવરિયન ગોલ્ડ, આના જે બોન્ડમાં રોકાણ કરવાની ભૌતિક સોના કરતાં પણ વધુ વળતર મળી શકે છે, કારણ કે તેની કોઈ મર્યાદા નથી હોતી। સોવરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી 2.5% વ્યાજ દર મળે છે અને તે કરમુક્ત હોય છે। આથી નિયમો અનુસાર જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ ત્યારે હંમેશા અધિકૃત બિલ મેળવવાનું ભૂલશો નહીં। જો તમે મોટી રકમમાં રોકાણ કરી રહ્યા હોય તો તેને તમારા ITRમાં સામેલ કરવું એ સમજદારીભર્યું પગલું માનવામાં આવે છે।
જે તમને કોઈ પણ કાનૂની મુશ્કેલીમાંથી બચાવવાનું કામ કરે છે અને ભવિષ્યમાં તમને જો સોનું વેચવામાં અને ગીરવે મૂકવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નથી પડતો. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.